નહીં ભાઈ બોલતા તમે સાહેબ પણ એક વાત કહું તમને આખા ગામ એમનો કૂવો હે ને છતાંય અમારા ગામના બધાય પાણી ભરી દે છે અને મારા ડોહાએ ખાલી એમ કીધું કે સોડિયા હંગા તમે શું લપ કરો તો ડોહા ગઈઢા આખાને શું કે ખબર કે તારી હેસિયત નહીં હવે આર્યા અમીર કાકા આખી જિંદગી તમને કદી કઈ કીધું હે અમારા ઘરના એ કોજો બોલાવો કદી મારા ડોહાની કદી રાડ હે બાપાને બાર બોલાવો તો હા આવ્યા અત્યારે ચમ બાપા કીધું તમે તાણે શું કીધું કે તારી મારી આ મીઠા કોઈ જવાન સોડિયું ના વિડિયો ઉતારે ફોટા ઉતારે કે ગેરકાયદેસર નહીં ખરેખર અને પાણી ભરવા એ તો બોલવા દો તું મારી વાત સાંભળ એને બોલવા દો એક મિનિટ ના પ્રૂફ નહીં હું બતાવું સાહેબ ને હું આવ્યો અહીંયાથી લઈને ગયો ત્યાં સુધી આખો વિડીયો મારી પાસે છે બાપાને બોલાવો મારી પાસે બધું પ્રૂફ એક મિનિટ તમે અત્યારે બોલ્યા યાદ કે હું એક મિનિટ હું બાપાને હું બોલ્યો તો હું બોલ્યો અરે એક મિનિટ હું બાપાને હું બોલ્યો તો શબ્દ તમે એમ કીધું નહીં કે તારી મારી જોડે હેસિયત નહીં બરોબર બાપાને બોલાવો અરે આવો બાપા આકા ના અરે એક મિનિટ તમને રિપોર્ટ દેખાડો તમને શું કહું અને અમીર ભાઈ અમે ચીજી તમારી સોડી આમ બોલ્યા કે તમારી સોડીને પૂછો કે કુએ આવી હોય અને મેં પાણીની ના પાડી હોય કાયમ પાણી કામ કરતા હોય ને તો ગમે આયા હોય તો ખાટલે બેહી રહેતા હોય તો હા બોલો બાપા સોડી હોય તો હવે આ છોકરાની ઓળખે ખરા એક મિનિટ હવે હું બાપારે વાત કરી લઉં વળી પછી તમે એમ કહો છો છોકરીના વિડીયો ઉતાર્યા તમે ઘડીક સાઈડમાં વયા જાઓ હું બાપારે વાત કરી લઉં તમે એવી હરવી વાત ના કરશો અમે બાપા શું વાત કરી હતી મેં તમારી યારે તમે શું કીધું તમને શું કીધું મેં તો કઈ કીધું નહીં એમ નહીં તમને એમ નતું કીધું કે તારી જોડે ઈ કીધું મને હેસિયત નહીં ચાલુ છે તમને નહીં પાણી ભરવા દેતા તમને નહીં ભરી કેમ નથી દેતા કેમ ભરવા નથી દેતા હા શું કેમ ભરવા નથી દેતા ઈ તો અમે ભરી દઈએ ભરી દે કાયમ પાણી ભરી અને દઈએ નહીં ભરી દેતા એનું કારણ શું કે અંદર મેરડીમાં બેઠા એટલે તમને નથી ભરવા દેતા પણ અમે કાનો ભરી હતી અમે મેલડીમાં બેઠા તો અમે કાનો ભરી હતી તમે જાણો અને જો તમે અને તમને એવું હોય તમને એવું હોય કે હું તમને આમ બોલ્યો કોલું બોલ્યો તો હું અહીંયા વાત કરતો તો જે અહીંયા મને સાંભળો કહું આમાં બધું છે હું ત્યાં વાત કરતો તો તમે અહીંયા હું હતા અહીંયાથી મેં કરી લે મને કે તારી હેસિયત નહીં તું જવા દે કઈ વાંધો નહીં બોલો જો યાદ રાખજો આમાં બધું છે મારી પાસે પછી ફરી જતા નહીં શું વાંધો નહીં તમે બરોબર છે અને બેટા તું એમ કહેશ ને કે છોડીઓની તમે હું બોલ્યા હતા ને હું બોલ્યો હતો ને આજે હે ને એવું નહીં અમીર બચુના કુરમાં એવું આવે જ નહીં પેલા તમે મારી વાત સાંભળો આખું ગામનું મોટું માથું પેલા તમે મારી વાત સાંભળો જો તમે આકળ વાડામાં હોય બરોબર અને આકળ કોઈ જવાન છોડ્યો આવે હવે છોકરાને તમે પણ પેલા તમે મારી વાત માથું મારી નાની ઉંમર હે પણ માથું મોટું એમ નહીં અમીરભાઈ બહુ થાય છોડ્યું અમીરભાઈ તમે મારી વાત સાંભળો પેલા તમે આકળ તમે બરોબર આકળ ભૂતા હોય અને ગામની કોઈ છોકરી હોય અને હવે ધારો કે તમે આ છોકરાને ઓળખતા નહીં બરોબર તો પછી છોકરીઓ હંગાત લપ કરતા હોય તો તમે કહેવા ના કે નહીં કે છોકરીઓ હંગાત શું લપ કરે કરે જ નહીં કોઈ એમ નહીં પણ ગમે તે હું તમને પ્રૂફ આપી દઉં બેટા પણ તમે તમારો છોકરો સમજી નહીં તમે આ વાડ અરે તમે બીજી ત્રીજી નથી ને ના પ્રૂફ મારી પાસે છે પછી બોલે ફરી ન જતા આ તમે છૂટા જાઓ ગામના ને શું કીધું ખબર ગામના તમે તો તમે રવા દો વચ્ચે ના બોલશો એમને બોલવા દો એટલે કે આપણે ઈને હારેથી ભરવું ભલે અમે ના નહીં પાડતા તમે ના નથી પડી ના અમે નહીં ના પાડી ઓ દાદા મારી સામું જોવો તમે હરિજન ને ઢેટ ને એવા શબ્દ નથી બોલ્યા ને ના નથી બોલ્યા ને ના સાહેબ ઉભા જાઓ સમજીને બોલજો મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે ભલે હરિજન ના ઢેડ ને પાણી નથી ભરવા દેતા બસ એટલું આ તો એટલું કેમ બોલ્યા હવે કાયમ હી ના હવ કરતા આવે એની માં શું ગારું તો દીધી નહીં તમને સારું હાલો હવે જવા દે લપ બધી દિલીપ ભલે વાંધો નહીં દાદા જાઓ તમે છૂટા બરોબર સાહેબ અમે તો તમે સ્વીકારો છો કે હું આવું બોલ્યો તો કાઈ વાંધો નહીં દાદા જવા દો લીપ જોઈ લેશી આપણે હાલો વાત છોડ ને ભાઈ હવે ઈ હું ગઈ ના ક્યારે આવું સાહેબ તો લેટ ગો કરને ના લેટ ગો નથી કરવું એમ નહીં અને ઈ તો તમારે તમારો જે આક્ષેપ હોય ને ઈ તમે રજૂ કરી શકો તમ તારે અને આમનો જે હોય એમને બોલાવી લે પોલીસ સ્ટેશન કીધું કે ભાઈ આપણે ભરી દેવાનું અમે ભરી દઈએ કાયમ તમે ના નથી પડી ને ના અમે કદી ના નહીં પાડતા અને ભરી દઈએ અને અમીરભાઈ આ ગામના અમે બધા સાહેબ સાંભળો આ દીકરીના મોઢે તમે વાત સાંભળો બંધ કરો સાહેબ ગાડી બોલ તેથી બધા એમ કીધું કે પાણી નહીં ભરી દેવાનું તોય અમે તમારા વાહનને પાણી ભરતી દાદા તોય અત્યારે એમ કે અત્યારે પોલીસ બોલાય ને અત્યારે હામાં થાય તમારો કુવો છે
આયરો એટલે અમારો પોતાનો નથી, ગામનાનો ગામનાનો હે અને એમનો તલાઈમ હે, એમનો તલાઈમ હે. પણ તોય જો વરઘોડો કાઢ્યો ને પછીનો તો અતિશય અમારી ઉપર અત્યાચાર, તોય અમે હે ને નીચું જોઈને આવ્યું કે આપણે ગામમાં બગાડવાનું નહીં. પણ પેલા આપણે હે ને સાહેબ આવની યાર આવી મરી જવાનું. પણ એમ જો સારું આવે જો તમે કેટલા જાઓ. વ્યક્તિ વિરોધ કરે છે ને સાહેબ, એ તો હું જોઈ રહ્યો હું. આપણે 2 મહિના સુધી શાંતિથી જોઈ જ રાખવાનું. એમ નહીં, બેન, હવે તમે શું કરવું તમે જાઓ. અને શું ના કરવું અને આ ઈ મારી તાકાત. હવે તમે બેન અંદર જાઓ, હાલો. શું કામ ઓલા અમને પૂછી જોજો કે અભી હાલે નાગર ભજીને બાકી 5 જણા તો અમારી વાંહે જ છે સાહેબ. પાણી ભરવા આવે કાયમ. કાયમ અમે અને આપણે આ પેલા શું કહેવાય, આપણે ઓલા લઈને ભર દઈએ. આ ઓલા તમારા વાહનના ઓલા વાહનના હિસાબે નહીં ચડતા ને તો અમે ભર દઈએ, કોઈનું ઉભા નહીં રાખતા. કાયમ આખી જિંદગીના ઈ પાણી અમે આયકડો સાહેબ વાડામાં હોય, આઈને બેઠા હોય ને ત્યાં બધા તરત જ હોય, આખા વાહનને પાણી ભરી દીધી બધાયને. મારી લોકો પાડે. છોડીઓ મજા કરો. ના તમ પણ એમ તારે કહે કે આ અમે ભાઈ નહીં કે આ હાંજ અમારે હવાર નહીં કરતા. અમે નહીં. શું કામ તમે અમારી દીકરીઓ જ છો. અમે જો ચોમાહામાં સંડાસ જવાય એની કોર આવીએ, એની પપ્પા એમ કે અહીંયા અમીર કાકા બાર હુતા હોય ને તો જવ એની કોર બીજે ચઈની ના, જવાનું. ના. તમારી પર વિશ્વાસ હોય તાણ અમે એની કોર આવતા હોય એટલે ને બાપા મારી છોડ્યું છે. એમ તમે નહીં. શું અને કામ તમે ઉઠીને એમ કહો કે ફલાણું ઢોકળું લોક ગામનું મોટું માથું મારી દીકરીઓ હો તમે. તો અમે કદી અમીર કાકા સામે મેં આ સવાલ કર્યો, કદી અમે આમ જો બોલી નહીં હોય, કોઈથી હે ને આ અવાજ દીકરી અવાજ નહીં તમને શું સાંભળ્યો. વાંધો? છોડ્યું ના બોલાવે ને તો તમે હું તો ના સામેથી પાડતા નથી બોલાવું. ને. અમે તો કોઈ દી ના નહીં પાડી, ના પાડતાય નહીં. અને ગાંઠના અમે તો ભર દઈએ ઘરનું રાંધું. વિવાહ વાજન હોય ને તો આખા બેલર લઈને આવે ને તો બેલરે ભર દઈએ. તો ઈ તો ભલે ને ભરે, એના હાથે તમે શું કામ કરતી? એટલે મેલડીમાં હિસાબે ઈ નહીં ચડતા, જાતે નહીં ચડતા ઈ. બરાબર. ચડતા નહીં જાતે, એટલે આપણે ખુદ ભર દઈએ. હવે એવું સેવા નહીં કરવાની તમારે. હાઈ ક્યારે આવું પોલીસો કે બેહો. હે બેસો. તમે જાઓ. આ છોકરીઓ કેમ છે કે મેરડીમાં છે એટલે, અને મેરડીમાં હોય તો મેં કીધું તમારે આ શું કામ ભરી દેવું જોઈએ? ભલે ને ભરતા હોય, મેરડીમાં આવી છે તો એમને કરો, જે કરો. હા એ તો બરોબર જ છે ને સાહેબ. તમારે શું લેવા આંખે થવું જોઈએ, તમારે શું લે ના પાડવી જોઈએ? ગામ આખાનું કહેવાનું એમ છે કે તમારે નહીં ભરવાનું. એટલે જે લેડીઝ મને ના પાડતા હતા એની યારે વાતચીત કરતો હતો ત્યારે બાપા અહીંયા વાળામાંથી એમ સીધા અહીંયા આવીને પણ કે હું એ દેખાડો કરસ કે એ બધું એની રીતે બોલતા હતા. મારે તો રેકોર્ડિંગ ચાલુ જ હતું. હમ. એટલે અત્યારે ગમે એવો આક્ષેપ લગાવતા હોય, મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે, એમાં હું કાંઈ ખોટું બોલતો કે કાંઈ બોલતા, એ તો એમાં આવી જવાનું છે. એક કામ કરો, આ ચૂંટણી એક જવા દો, હમ પછી પરમ દિવસે ગોઠવો. એ સાહેબ હું રાજકોટ રહું છું, હું અહીંયા મારા કામકાજથી આવ્યો હતો. કાલે મોર્નિંગમાં હું નીકળી જવાનો છું. કાલે ઇલેક્શન છે સાહેબ ને બધા કોઈ અહીંયા હાજર છે નહીં, અને બધા ચૂંટણીમાં છે. ને દસાડા હવે પોલીસ અમે જોઈ લીધું, એમ તમને નથી કે- ના પાડતો હોય તો બરાબર છે કે આ એટલે એ રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે. એ તો આ ભાઈ ના પાડી, અહીંયા કુએ તો ના પાડતા જ હતા. એ નહીં, ના કુવાની વાત નથી. તમને આવવાનું કહી છે ને, એવું લાગે ને તો કાલ નહીં પરમ દી આવો તમે. પણ હું રાજકોટ રહું છું દાખલ સાહેબ. કરાવી હોય તો અત્યારે નિવેદન મારું લઈ લો, ફરિયાદ દાખલ કરી નાખજો. સાહેબ ને રૂબરૂ મળવું પડે. હું તો સાહેબ ને ફોન કરીને તમને વાત કરું. હાલો, હા, હું કાલે મોર્નિંગમાં નીકળી જવાનો છું. હમણાં 10 પોલીસ ચોકી આવું છું. તમે સાહેબ તમે ના આવો તો આમ નહીં કરાવીએ કે ને? ના ના હું જ કરો. એ લોકો ગામમાં રહે છે એટલે એ લોકો થોડુંક માન મર્યાદા રાખે છે એટલે જાતું. તો એમને સાક્ષીમાંની તો બધે આવવાનું. હા, સાક્ષીમાંથી તો બધે આવશે. તો પછી એમની ફરિયાદ લઈ કે તમારી ના, ફરિયાદ મારી લેજો તમે તારે. તમે સાહેબ હારે વાત કરી લો, મને અડધી કલાકમાં મને જાણ કરો હા. સાહેબ શું કહે છે, બરોબર? નહીં તો પછી હમણાં કલાક પછી હું દસાડા પોલીસ ચોકી આવું. હા, એવું કરજો. ત્યાં સાહેબને બોલાવીને. હા, એટલે તમે પહેલા વાત કરી લો, મને અડધી કલાકમાં કોલ બેક આપો. મને તમારો નંબર આપી દેજો.
મારો નંબર નહીં, સાહેબનો નંબર છે ને તમારી પાસે? ખડિયા સાહેબનો. ખડિયા સાહેબ જ તમને વાત કરશે. એટલે હું ફોન કરું કે શું કરું અત્યારે તમે? હું પેલા વાત કરું, પછી તમારે યાર સાહેબ સામેથી સાહેબ ફોન કરશે. બરોબર, હા તો કલાક રાહ જવું, નહીં તો પછી આવું.